નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. લગ્ન વખતે વહુ વરમાળા પહેરાવતી હતી. ત્યાં જ એક વડીલે વચ્ચે આવીને એવું કહી દીધું કે વરરાજા સહિત બધા લોકો, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર ઓન કરજો. એક પરિવારમાં લગ્ન થવાના હતા. લગભગ છેલ્લા 6 મહિનાથી લગ્નની તૈયારીઓ ખૂબ ધામધૂમથી ચાલી રહી હતી. બંને પરિવાર પાસે પૈસાની કોઈ ખામી હતી નહીં, એટલે લગ્ન કરવામાં કશી કચાશ રાખી ન હતી. લગ્નની એન્ટ્રી પણ શાનદાર હતી. 10 દિવસ પહેલા જ લગ્નમાં કઈ રીતે એન્ટ્રી થશે એ બધું રિહર્સલ પણ કરી ચૂક્યા હતા. બંને પરિવારના સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા. આખરે લગ્નનો દિવસ આવે છે. રાત્રિના સમયે લગ્ન થવાના હોય છે. લગ્નની વિધિ શરૂ થાય છે. થોડા સમય પછી લગ્નના સ્ટેજ પર વરમાળા પહેરવાનો સમય થાય છે. એટલે વરરાજા અને વહુ બંને આવે છે. ખૂબ જ ધામધૂમથી તેની એન્ટ્રી કરવામાં આવે છે. ત્યાં હાજર બધા લોકોની આંખો પોળી થઈ જાય છે. એવી શાનદાર એન્ટ્રી કરવામાં આવે છે. ત્યાર પછી જેવી વહુ વરમાળા પહેરવા જાય છે કે તરત જ વરરાજા ઊંચા થઈ જાય છે અને ત્યાં આજુબાજુમાં ઊભા રહેલા તેના મિત્રો વરરાજાને ખંભા પર બેસાડીને ઊંચો કરી દે છે, જેનાથી વહુને વરમાળા પહેરવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે. એવી જ રીતે વહુ પક્ષના લોકો પણ વહુને ઊંચી કરી લે છે, જેથી વરરાજાને પણ વરમાળા પહેરવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. આ કાર્યક્રમ તો હજુ ચાલી જ રહ્યો હોય છે. ત્યાં હાજર રહી ચૂકેલા બધા મહેમાનોમાંથી એક વડીલ આગળ આવે છે અને લગ્નમાં ડીજે હાજર હોવાથી ત્યાંથી માઇક મંગાવે છે અને નાનકડું એવું ભાષણ આપે છે. તે કહે છે કે આજકાલ લગ્નમાં આ વાત ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે કે લગ્ન સમયે વરમાળા પહેરાવતી વખતે વરરાજા અને વહુ બંનેને ઊંચા કરવામાં આવતા હોય છે, જેથી એકબીજાને વરમાળા પહેરવામાં તકલીફ પણ પડતી હોય છે. ઘણી વખતે આપણે આપણી નજર સામે જોતા હોઈએ છીએ, પરંતુ મજાક સમજીને ઇગ્નોર કરી દઈએ છીએ. આખરે આવું શું કામ? આપણે આખરે સાબિત શું કરવા માંગીએ છીએ? લગ્ન છે કે મજાક? ત્યાં રહેલા બધા જ મહેમાનોના ચહેરાના હાવભાવ ફરવા લાગ્યા. લગ્નનો માહોલ હતો, પરંતુ આ વડીલે આગળ આવીને એવા શબ્દ કહી દીધું કે દરેક લોકો વિચારમાં પડી ગયા. વડીલે ઊંડો શ્વાસ લઈને ફરી પાછું કહ્યું, આપણે લગ્નમાં બંને પરિવાર વચ્ચે એક પવિત્ર સંબંધ બનાવી રહ્યા છીએ કે પછી આ નવા સંબંધોને મજાક બનાવી રહ્યા છીએ? આપણી જ જીવન સંગીનીને આટલા બધા લોકો વચ્ચે આપણે મજાકનું પાત્ર શું કામ બનાવીએ છીએ? અહીં કોઈ પ્રતિસ્પર્ધા નથી ચાલી રહી,
છે કે નથી આ કોઈ અખડાનું મેદાન કે તમે એકબીજાથી સારા છો એવું દેખાડવા માંગતા હોવ છો? આ એક પવિત્ર મંડપ છે. પવિત્ર અગ્નિનું આહવાન હોય છે. ભગવાન શ્રી રામે પણ કેટલા સન્માન સાથે અને એકદમ સહેજતાથી માથું ઝુકાવીને માતા સીતા પાસેથી વરમાળા પહેરી હતી. લાગી રહ્યું છે કે આપણે દિવસે ને દિવસે આપણી પરંપરા ભૂલવા લાગ્યા છીએ. આ એક આપણી પ્રાચીન કાળથી આવતી રહેલી પરંપરા છે. લગ્ન એક પવિત્ર બંધન છે અને મહેરબાની કરીને આની મજાક ન બનાવો અને બીજાને પણ આના વિશે જ્ઞાન આપો. એ વડીલની વાત સૌ કોઈના મગજમાં તરત જ ઉતરી ગઈ. ત્યાં ઊભા રહેલા વરરાજા અને વહુએ પણ વડીલની વાત માનીને એકબીજાને સહેજતાથી વરમાળા પહેરાવી. શું તમને આ સ્ટોરી સારી લાગી? જો હા, તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં પ્રતિભાવ પણ જરૂર આપજો. આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર જરૂર કરજો. સાંભળવા માટે તમારો બધાનો આભાર.